શો હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે મોર્નિંગની શરૂઆત 5:30 સમથિંગ ઓલરેડી મેં 5:20 જાગી ગઈ છું। આ તરફ તમે જોઈ શકો છો અંધારું એન્ડ સુમસાન સોસાયટી। ઓલરેડી મારી મોર્નિંગ 3 થી 4 વાગે થતી હોય છે। રાત્રે 1 વાગે ઊંઘવાનું, 3 થી 4 વાગે જાગવાનું એન્ડ હમણાં મને 5 વાગે તો બીજા લોકો જગાડી રહ્યા છે કેમ કે મારે એમનું રનિંગ કરાવવાનું છે એન્ડ ફિટનેસ વર્કઆઉટ। બટ એ જ લોકો ગ્રાઉન્ડે નથી પહોંચી રહ્યા। શો કોઈ નહીં, ચલો આ તરફ મેં બી ફ્રેશ થઈ રેડી થઈ ગઈ હતી, બટ મારો સમય બરબાદ નહીં કરું એન્ડ અત્યારે મેં ગરમ પાણી છોડે મારી મોર્નિંગની શરૂઆત કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ બી કમ્પ્લીટ કરીશ। સો આ તરફ અત્યારે મેં મોર્નિંગની શરૂઆત ડેઈલી મારા ગરમ પાણી જોડે જ થતી હોય છે, બટ આજે કંઈક વહેલી જ થઈ રહી છે ગરમ પાણી જોડે। કોઈ નહીં, ચલો અત્યારે મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ એન્ડ ત્યાર પછી રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ। સો આ તરફ મારા ભટકતા મનને શાંત કરવા માટે સૌથી પહેલાં મેં મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ એન્ડ મેડિટેશન કરી એન્ડ મેં અત્યારે પહોંચી જઈશ મારા સ્ટડી ટેબલ પર એન્ડ મારું રીડિંગ જે મેં કન્ટિન્યુ કરી રહી છું એ જ રીડિંગ મેં કન્ટિન્યુ કરીશ। જે જીસીઆરટીની બુક્સ રીડ કરું છું એ જ રીડ કરીશ। ઓલરેડી આમાં ઇતિહાસ મારે ફિનિશ થઈ ગયું છે એન્ડ સાંસ્કૃતિક વારસો મારે સ્ટાર્ટ થશે। ઓલરેડી મેં 2 વાર એમને રીડ કરી લીધી છે એન્ડ ત્રીજી વાર મારે રિવાઇઝ થાય છે, બટ એ 2 વાર જ્યારે મેં રીડ કરી હતી એમના વચ્ચે બહુ જ સમયગાળો છે। એ લોંગ સમયગાળા પછી મેં ત્રીજી વાર રિવાઇઝ કરી રહી છું કેમ કે જ્યારે મેં પહેલી વાર રીડ કરી હતી ત્યાર પછી 6 મંથ મેં સ્કીપ કરી દીધું હતું કેમ કે મારી જોબ ચાલુ થઈ ગઈ હતી એન્ડ સેકન્ડ ટાઈમ 1 મંથ પહેલાં એન્ડ ફરી અત્યારે રીડ કરી રહી છું। જેથી કરીને પહેલાં રીડ કર્યું છે તો ઓલરેડી 1 મંથ પછી બાષ્પીભવન થઈ જ જવાનું છે। સો એમના માટે અત્યારે મેં રિવાઇઝ કરી રહી છું એન્ડ ત્યાર પછી ઓલરેડી જોડે જોડે જીકે એન્ડ રિઝનિંગ તો ચાલુ જ છે। સો આ રીતે મારું ટાઈમ ટેબલ શેડ્યુલ રીડિંગ વગેરે મેં મારા સિલેબસ પ્રમાણે કમ્પ્લીટ કરી રહી છું એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે તમે જે બુક્સ રીડ કરો છો, કોઈ એકની નહીં પણ બહુ બધા લોકોની આ કમેન્ટ્સ આવે છે કે તમે જે બુક્સ રીડ કરી રહ્યા છો એ બુક્સનો વિડીયો અપલોડ કરો જેથી કરીને અમને થોડો ઉપયોગી થાય એન્ડ બુક્સ વિશે જાણકારી મળે। સો એમનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે એન્ડ આ કળશ વિશે કોઈની કમેન્ટ્સ હતી કે તમે કંકુવાળું લાલ પાણી શા માટે પીઓ છો। સો થોડી વાર એ કમેન્ટ્સ રીડ કરી એન્ડ મને હસવું બી આવ્યું હતું, બટ મેં એ કંકુવાળું પાણી પી નથી રહી, સૂર્યનારાયણને જળ ચડાવું છું એન્ડ અત્યારે ફટાફટથી મેં જવાની છું લાઇબ્રેરી। સો મારું ટિફિન વગેરે રેડી કરીશ એન્ડ ટિફિન વગેરે રેડી કરી મેં આવી ગઈ છું અત્યારે હનુમાનજી દદ્દુના મંદિરે। સૌથી પહેલાં અહીંયા પીપળાના પાન પર શ્રી રામ નામ લખી હનુમાનજી દદ્દુને ધરાવી એમને મનાવી એન્ડ અત્યારે અમે લોકો નીકળી ગયા હતા લાઇબ્રેરી આવવા માટે। સો ફાઇનલી પહોંચી ગયા છીએ એન્ડ જઈશું ચલો ડાયરેક્ટ લાઇબ્રેરીની અંદર એન્ડ રીડિંગ વગેરે કરી દઈશું સ્ટાર્ટ। સો આ જ રીતે મારી મોર્નિંગ થાય છે એન્ડ હમણાંથી અમે લાઇબ્રેરી બી જોઈન કરી છે એન્ડ ઘણા લોકો પૂછી રહ્યા હતા કે આ લાઇબ્રેરી ક્યાં આવી છે એન્ડ ગર્લ્સ બોયઝ બંને માટે છે, તો યસ, ગર્લ્સ બોયઝ બંને માટે છે એન્ડ આ લાઇબ્રેરીનું એડ્રેસ મેં તમને પહેલાં વ્લોગમાં બી આપ્યું છે એન્ડ ફરીવાર બી જણાવી દઉં છું કે રેસકોર્સની અંદર કલ્પના ચાવડા ગાર્ડનની સામે ઓડિટોરિયમની અંદર આ લાઇબ્રેરી આવેલી છે એન્ડ ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એન્ડ ગર્લ્સ બોયઝ બંને માટે છે। સો તમે બી અહીંયા જોઈન થઈ શકો છો। સો ફાઇનલી ઘણા લોકો આમના વિશે પૂછી રહ્યા છે, બટ મને સમય મળતાની સાથે આ લાઇબ્રેરીનો પૂરો વિડીયો મેં બનાવી એન્ડ અપલોડ કરી દઈશ જેથી કરીને તમને બી પૂરી માહિતી એમના વિશે મળી જાય એન્ડ ફાઇનલી અત્યારે લાઇબ્રેરી પહોંચી એન્ડ અમારું જે ટાઈમ ટેબલ શેડ્યુલ પ્રમાણે અમારું રીડિંગ બી થઈ ગયું છે સ્ટાર્ટ। સો આ જ રીતે મોર્નિંગ થતી હોય છે એન્ડ રીડિંગ હમણાં લાઇબ્રેરીમાં એન્ડ ત્યાર પછી સાંજે અમારું જે રનિંગ છે તો ઓલરેડી અમે એથ્લેટિક ગ્રાઉન્ડ કરી જ રહ્યા છે એ બી તમને ખબર છે એન્ડ અત્યારે રીડિંગ કરતાં ઓલરેડી થઈ ગયો છે બપોરનો સમય, અમે લોકો બી આવી ગયા છે જમવા। એન્ડ પહોંચી ગયા છીએ આ તરફ લીંબુ શરબત પીવા એન્ડ ફરી આવી ગયા છે લાઇબ્રેરી। સો અત્યારે અમારું ફરી રીડિંગ કરી દઈશું સ્ટાર્ટ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં। બટ હા, એ પહેલાં તમારા લોકોનો કોઈ બી સવાલ છે, ક્વેરી છે તો કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો। મેં ડેઈલી કહું છું બટ જેન્યુન હશે તો એમનો આન્સર મળશે, નહીં તો નહીં, કેમ કે બહુ બધા સબસ્ક્રાઈબર છે જે બહુ સારા છે જે ડેઈલી મારા વ્લોગ જુએ છે અને કહે છે કે મોટિવેશન મળે છે તમારા વ્લોગ પરથી, ઘણી જગ્યાએ મને મળી જતા હોય છે તો ત્યાં બી સામે આવીને કહે છે। બટ અમુક લોકોની કમેન્ટ્સ મને રીડ કરવામાં આડી આવે છે કે ખબર નહીં આટલા સારા સબસ્ક્રાઈબર છે તો વચ્ચે આવા લોકો આવે છે ક્યાંથી, બટ એ લોકો છે કોઈને આગળ જતાં આઈ થિંક ન જોઈ શકતા હોય એટલા માટે એવી કમેન્ટ્સ કરતા હોય છે, પણ એ લોકોને ખબર નથી કે મને આમનાથી કોઈ જ ફરક નથી પડવાનો કેમ કે મને કોઈથી કોઈ જ ક્યારે બી ફરક નથી પડ્યો, તો આજે તો બિલકુલ જ નહીં કેમ કે મને મારા લક્ષ્યથી કોઈ જ ભટકાવી શકે એમ નથી। સો તમારી બી લાઈફમાં કોઈ બી આવી વ્યક્તિ હોય કે જે તમને આગળ જતાં જોઈ ન શકતી હોય યા ફિર ડિમોટિવેટ કરવાની
પ્રયત્ન કરતા હોય એન્ડ આજુબાજુમાં આવા લોકો હોય જ છે. સો આવા લોકોથી દૂર રહેવું એન્ડ મનને મક્કમ કરી એન્ડ જે લોકો જે બી કહેતા હોય એમને ઇગ્નોર કરી એન્ડ આગળ વધવું. જોકે મને કોઈના કહેવાથી કોઈ જ ફરક નથી પડતો. મતલબ કહી શકાય ને કે ઘણા લોકો મને સેલ્ફિશ કહે છે, બટ મેં સેલ્ફિશ નથી. બટ મને કોઈનાથી કોઈ ફરક નથી પડતો. મને મારાથી જ મતલબ છે, બીજા કોઈથી નહીં. જેથી કરીને મને કોઈ જ ન તો ભટકાવી શકે, ન તો ડિમોટિવેટ કરી શકે. સો આ રીતે તમે બી સ્ટ્રોંગ બની જાઓ, ગર્લ્સ હોય યા બોયઝ. બીજા લોકોને ઇગ્નોર કરો એન્ડ આગળ વધો, તમારા લક્ષ્ય સુધી અચૂક પહોંચશો એન્ડ વચ્ચે માર્ગમાં આવા લોકો તો મળતા જ રહેવાના છે. એન્ડ ફાઇનલી આજનું રીડિંગ બી અમારું લાઇબ્રેરીની અંદર ફિનિશ એન્ડ અમે લોકો નીકળી ગયા છીએ અત્યારે ગ્રાઉન્ડ જવા માટે. સૌથી પહેલાં જઈશું રૂમ પર. दो मेरा एक तेरा दो मेरा चीटिंग चीटर लाव बे लाव મને બે લાવ મૂકી દે હજી આમાં એક તેરા હે મેરા ये मेरा ભલે તાર જેવું કોણ થાય. કાલ લઈ દેજે પાછી કાલ લઈ દેજે. સો ફાઇનલી અત્યારે રૂમ પર આવી અમે લોકો બી થઈ ગયા છે રેડી એન્ડ રેડી થઈને નીકળી ગયા છીએ અત્યારે ગ્રાઉન્ડ જવા માટે. બટ અમે લોકો આજે ગ્રાઉન્ડ એથ્લેટિક ગ્રાઉન્ડ નથી જઈ રહ્યા એન્ડ આ તરફ તમે જોઈ શકો છો ઓલરેડી ગ્રાઉન્ડ પહોંચી ગયા છીએ. બટ આ ગ્રાઉન્ડ છે યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ. સો હે એવરીવન, અત્યારે વાગ્યા છે સાંજના 7 એન્ડ અમે લોકો આવી ગયા છીએ યુનિવર્સિટી ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે. સો ઓલરેડી રનિંગ તો અહીંયા બહુ ઓછું કરવાના છીએ, બટ અહીંયા સ્ટેડિયમના જે પહેલાં પગથિયા છે ત્યાં જ અમે આજે વર્કઆઉટ કરવાના છીએ. સો ફાઇનલી અહીંયા 3 રાઉન્ડ જોગિંગ એન્ડ ડાયરેક્ટ જતા રહીશું ત્યાં. સો ચલો અત્યારે મારું રનિંગ બી કરીશું સ્ટાર્ટ એન્ડ ત્યાર પછી તમને બી મળીશું આગળ વ્લોગમાં. સો ચલો આ તરફ અમારું રનિંગ બી થઈ ગયું છે સ્ટાર્ટ. બહુ રનિંગ તો નહોતું કરવાનું, અહીંયા જસ્ટ 3 રાઉન્ડ જોગિંગ કરી એન્ડ સ્ટેડિયમના પગથિયા છે ત્યાં જ વર્કઆઉટ કરવા અમે લોકો આવ્યા હતા. બટ એક સ્પ્રિન્ટ બી લગાવી દીધી છે, કોઈ નહીં ચલો. બટ મેં આગળ બી જણાવ્યું હતું કે મારા ઘણા બધા સબસ્ક્રાઈબર બહુ સારા છે, તો અહીંયા પહોંચતાની સાથે જ મને ઘણા લોકો મતલબ મારા સબસ્ક્રાઈબર છે મળી ગયા. સો એમને જોઈને એ લોકોને મારા વ્લોગ પરથી મોટિવેશન મળે છે અને મને એમની વાતો પરથી. સો ફાઇનલી અહીંયા મેં રનિંગ કરી રહી હતી. એ સમયે બી મેં જ્યારે દોડીને જઈ રહી હતી એ સમયે બી મને મારા વ્લોગનો અવાજ સંભળાયો. ત્યારે મને એવું લાગી રહ્યું હતું કે મને મારા વ્લોગના ભણકારા મારા જ અવાજમાં કેમ સંભળાય છે. બટ નહીં, કોઈ સાઈડમાં ઊભા રહીને મારો જ વ્લોગ જોઈ રહ્યા હતા. સો જે લોકો મારા વ્લોગ જોઈ રહ્યા છે એન્ડ આ ગ્રાઉન્ડે જે બી જોઈ રહ્યા હતા એમને થેન્ક યુ સો મચ, દિલથી થેન્ક યુ સો મચ કે તમે લોકો મારા વ્લોગ જુઓ છો એન્ડ સપોર્ટ બી કરો છો એન્ડ ખાસ કરીને મારા વ્લોગ પરથી તમને મોટિવેશન મળે છે. સો ફાઇનલી ચલો, ઘણા લોકો દુનિયામાં સારા બી હોય છે, બધા લોકો ખરાબ નથી હોતા. એન્ડ આ તરફ અમારું રનિંગ વર્કઆઉટ બી થઈ ગયું છે સ્ટાર્ટ એન્ડ અંધારું થઈ રહ્યું છે. સો બહુ ક્લિયર તો નથી દેખાઈ રહ્યું, બટ મેં કોશિશ કરું છું તમારી સાથે મારું વર્કઆઉટ શેર કરી શકું. પંખી ઓ મેડમ કેમ સેડ હાલે જા. સો ફાઇનલી આજનું રનિંગ વર્કઆઉટ બી ફિનિશ એન્ડ અમે લોકો બી નીકળી ગયા છીએ. અત્યારે જઈશું ડાયરેક્ટ સેટરડે છે સો ચમત્કારી હનુમાનજી દદ્દુના મંદિરે આરતી લેવા માટે. એન્ડ મેં આગળ વિડીયોમાં બી જણાવ્યું હતું એક વ્લોગમાં કે કોઈ ગર્લ્સ રાજકોટથી છે જેમનાથી રનિંગ નથી થતું, કોચની ફીસ છે અફોર્ડ નથી કરી શકતા, તો એ લોકોને મારી પાસે રનિંગ કરવું છે તો એથ્લેટિક ગ્રાઉન્ડમાં કરી શકો છો. મેમને વિધાઉટ ફીસ છે રનિંગ કરાવીશ એન્ડ ક્લિયર બી કરાવીશ. સો કમેન્ટ્સ કરજો જે લોકો આ રીતે હોય. એન્ડ અમે લોકો અત્યારે પહોંચાઈ ગયા છીએ ચમત્કારી હનુમાનજી દદ્દુના મંદિરે એન્ડ અહીંયા પહેલાં પ્રસાદી બી લઈશું એન્ડ હનુમાનજી દદ્દુના દર્શન બી કરીશું. આજે છે સેટરડે એન્ડ કેટલા લોકોએ આ મંદિરે પ્રસાદી લીધી છે કમેન્ટ્સ કરજો. જે લોકો યુનિવર્સિટી બાજુ રહેતા હશે એ અચૂક ગયા હશે. સો અહીંયા હનુમાનજી દદ્દુના દર્શન કરી એમની પ્રસાદી લઈ એન્ડ અમે લોકો બી અત્યારે થઈ જઈશું રિટર્ન. સો ફાઇનલી અમે લોકો ત્યાંથી બી નીકળી ગયા છીએ એન્ડ અત્યારે જઈશું ડાયરેક્ટ ઘર પર. એન્ડ ઘર પર જતાં રસ્તામાં અત્યારે અમારી ગાડીના પેટનો ખાડો પુરાવા આવી ગયો છે. સો ત્યારે તો એ આગળ ચાલશે, કોઈ નહીં. ચલો ફાઇનલી મેં બી પહોંચી ગઈ છું રૂમ પર એન્ડ આ તરફ ઠંડી ઠંડી છાશ પી એન્ડ ત્યાર પછી મેં બી આવી ગઈ છું અત્યારે સ્ટડી ટેબલ પર.
મેં ખાસ કંઈ આજે રીડિંગ તો નહીં કરું કેમ કે સવારે વહેલા જાગવાનું હોય છે, જેથી કરીને મેં રાત્રે વહેલા ઊંઘવાની કોશિશ કરું છું. સો ફટાફટથી એક બે બુક્સ મારે ચેક કરવાની છે કેમ કે મારે મગાવી છે. ઓલરેડી મારી પાસે આ બુક છે, બીજાની છે, સો એટલા માટે. સો ફાઇનલી એ ચેક કરીને મેં બી આજે ઊંઘી જઈશ કેમ કે મોર્નિંગમાં વહેલા જાગવાનું છે, સો એટલા માટે. એન્ડ હા દોસ્તો, જે લોકો તમે મારા વ્લોગ જોઈ રહ્યા છો એ લોકોએ આજ ખાસ એક કમેન્ટ્સ કરવાની છે કે તમને મારા વ્લોગમાં સૌથી વધારે શું સારું લાગી રહ્યું છે, મોટિવેશન મળી રહ્યું છે, આ કંઈ બી હોય. એન્ડ લાસ્ટમાં મેં એક સવાલ બી આપું છું, એ બી આજે મેં નહીં આપી શકું કેમ કે આજે લાઇબ્રેરી બ્રેકમાં જમવા આવી છું ત્યારે મેં આ વ્લોગ એડિટિંગ કરી રહી છું. સો એટલા માટે મેં સવાલ એડ નથી કરતી, નેક્સ્ટ વ્લોગમાં જરૂર કરીશ. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ.